પ્રભુ ચિત્રકૂટ પધારે છે અને આ બાજુ ચિત્રકૂટ પધાર્યા પછી સુમંત પાછા ફરે. દશરથ રાજા રાહ જોતા હતા કે હમણાં રામ આવી જશે. ચોથે પણ અવસ્થા સુમંતને આવ્યા એવા સમાચાર સાંભળ્યા. દશરથ રાજાના પ્રાણમાં હોશ આવ્યો. સુમંત, હા પ્રભુ, રામ આવ્યા? ના, નથી આવ્યા. મેં તને કહ્યું હતું 2 દિવસ જંગલમાં ફેરવીને પાછો લઈ આવજો. સુમંત કે ક્ષમા કરજો મહારાજ, ન સમજાવી શક્યો. રામ તો ગયા. એ સમયે આમ જ્યાં જોયું દિવાલમાં ત્યાં રામનું ચિત્ર દેખાય. દશરથને રામનું એક ચિત્ર દેખાય. રામ 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 કહી રામ. 6 વખત રામ શબ્દનો ઉચ્ચાર, 6 વખત શબ્દનો. આનો અર્થ ઘણા કવિઓએ ઘણા સંતોએ કાઢ્યો છે કે 6 વખત કેમ રામ બોલ્યા. તો કે જ્યારથી રામ ગયા હતા ને તે દિવસથી આજ સુધી 6 દિવસ થયા. અને બીજા અર્થમાં એવું બી કહી શકાય કે રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેયને છેલ્લા રામ રામ કીધા એટલે જ 6 વખત રામ. અને દશરથ રાજાએ પોતાના પ્રાણ છે. ભરતને બોલાવવામાં આવ્યા. મોસાળે ગયેલા ભરત શત્રુઘ્ન આવે છે. ખબર પડી ગઈ ભરતને કંઈક બન્યું છે, કંઈક ઘટના થઈ છે. આવીને જ્યાં જોયું, ખબર પડી પિતાજી વિદાય લીધી એટલે સીધા જ કૌશલ્યા માતા પાસે ગયા. સમાચાર સાંભળ્યા. માં, શું થયું? કાંઈ નથી થયું ના, કંઈક બન્યું છે, કંઈક ઘટના બની છે, નહીતર પિતા વિદાય ન લે. રામ 14 વર્ષ વનમાં ગયા છે એવી વાત સાંભળી સુમંતે મને કહી દીધું. તો કે તો એનું કર્તવ્ય પૂરું કરવા ગયા છે. તો એ કૌશલ્યા માતા જુઓ, છતાં બી એની માનો એક વાક ન કાઢ્યો કે કઈ કઈ આવું કીધું છે ને આવા વચન માંગ્યા છે ને એટલે ગયા છે. આવું ન કીધું. આદર્શ જીવન કેવી માં હોવી જોઈએ, કેવા બાપ હોવા જોઈએ, કેવી પત્ની હોવી જોઈએ, કેવા સેવક હોવા જોઈએ, આ આપણને રામ માણસના પાત્રો શીખવાડે છે. આદર્શ જીવનમાં કેવું હોવું જોઈએ. એક શબ્દ એમ ન બોલ્યા કે આ કઈ કઈ આવા વચન કીધા ને એટલે ત્યાં જવું પડ્યું, એમ ન કહ્યું. એ તો એનું કર્તવ્ય કરવા ગયા છે. શું કહ્યું? એનું કર્તવ્ય છે. પ્રભુ કૌશલ્યા માતાને કહ્યું, ભરતે, માં, આમાં મારો કાંઈ વાંક નથી હો. ભરત એમ કહે છે, આમાં મારો કાંઈ વાંક નથી. કેમ? પોતાનું આત્મનિવેદન અહીં રજૂ કર્યું છે. બહુ મોટી કથા છે, પણ થોડુંક આત્મદર્શન કરીએ. વાતો બહુ સાંભળ્યા જેવી, જીવનમાં ઉતાર્યા જેવી છે. માં, આ દુનિયામાં મોટામાં મોટું પાપ કયું હોય? ગૌ હત્યા. મોટામાં મોટો દોષ કયો હોય? જે મોટામાં મોટો દોષ હોય ને માં, એ મને લાગે જો હું કઈ ના સાથમાં હોય તો, હું કઈ ના સાથમાં હોઉં ને તો આ બધા જ અપરાધ મને લાગે. માં, હું કઈ ના સાથમાં. કૌશલ્યા માતા કે પણ ક્યાં આમાં ચર્ચા છે? એ એનું કર્તવ્ય કરવા ગયા છે. તું તારું કર્તવ્ય કર, અયોધ્યાની ગાદી સંભાળી. નહીં બને માં.
મારાથી ન બને, શક્ય નથી. રામનો અધિકાર છે ને, રામનો અધિકાર હું છીનવી લઉં તો મારા જેવો કોઈ અપરાધી ન ગણાય. જેના જેના આઈડેન્ટિફિકેશન, જેના જેના અધિકાર આપ્યા છે એ આપણા શાસ્ત્રો સંમત વાતો છે. અને જે જે અધિકારો આપ્યા છે એ પ્રમાણે જો કરવામાં આવે તો ક્યાંક ક્યાંય વાંધો જ છે, પણ અધિકાર છીનવાઈ જાય. તો શું કરશું? પેલા તો હું રામને મળું. રામ જે મને કહે ને, જે આજ્ઞા કરે એ મારે કરવું. પેલા તો ત્યાં જવું પડશે. સભા ભરાણી રાત્રે. વશિષ્ઠજી, ત્રણેય માતાઓ, ગામના અગ્રગણ્ય લોકો બધા સભામાં કહેવા લાગ્યા, ભરતજી તમે બિરાજમાન થઈ જાઓ, રામ આવે ત્યાં સુધી રહો, પછી આવી જાય પછી એને ગાદી સોંપી દેજો, પણ ત્યાં સુધી તો કરો. તો કે નહીં, રામ કહેતો. કેટલો વિશ્વાસ! પ્રભુ પ્રત્યેની જે નિષ્ઠા, પ્રભુ પ્રત્યેની જે શ્રદ્ધા, કે ઈ મને જો આદેશ કરે તો હું કરું, બાકી મારાથી આ ન કરાય. સાંભળેલી વાતોમાં વિશ્વાસ ન કરવો, આના ઉપરથી સાબિત થાય. ભરતે જે સાંભળેલી વાતોમાં વિશ્વાસ ન કર્યો, નહીં રામ પાસે હું જાણું, રામ મને કહે ઈ જો કે તો હું બધું સત્ય સ્વીકારું. કેટલું શીખવાડે છે. ગયા છે બીજે દિવસે યાત્રા નીકળી છે અયોધ્યાથી. ભરતજીની પાલખીઓમાં માતાઓને બેસાડ્યા છે, ગુરુદેવને બેસાડ્યા છે, અને ભરતજી ખુદ ચાલતા ચાલતા રામ યાત્રા કરે છે. રામને મળવા માટે મારે તો ચાલીને જ જવાનું છે, મારે પાલખીમાં નથી બેસવું. માતાઓ કહે છે કે દીકરા બેસી જા, તારા કોમળ પગ હોય, કંટક વાગશે, કંકર વાગશે, હૈયામાં વાગ્યા એનું શું માં? પગમાં વાગે એનો મને કોઈ વાંધો નથી, હૈયામાં વાગે ન્યા વાંધો છે. કાકરીના માયરા કદી ન મરીએ, મેણાના માયરા એ વાલીડા, મેણાના માયરા. વચનના ઘા જે લાગ્યા હોય ને એ બહુ બહુ દુઃખદાયક. માં હું નહીં બેસું પાલખીમાં, મને ચાલીને આવવા. ભરતજી યાત્રા રામની પાછળ જે માર્ગે ગયા હતા ને એ માર્ગે પાછા ભરતજી જાય છે. રસ્તામાં જ્યારે જ્યારે રામ ને લક્ષ્મણ જતા હતા ને, ત્યારે ક્યાંય પણ કંટક આવે ને, ક્યાંય આવે ને કોઈ પથ્થર હોય, કંટક હોય, તો એને રામ હટાવતા જતા. ત્યારે એ સમયે લક્ષ્મણજીએ પૂછ્યું હતું કે પ્રભુ આપણે તો અહીંથી હમણાં નીકળી જવું છે, આ રસ્તો સાફ કરવાનું તમે શું કરો છો? ત્યારે રામે મનોમન કહ્યું હતું કે મારો ભરત આ રસ્તે નીકળશે ને, એના પગમાં કંટક નો વાગવા જોઈએ, એટલા માટે રામ પણ રસ્તો સાફ. કેટલી ઉદારતા, કેટલી બેયની માન. નાનો માન આપે એટલે મોટો ઓલું થઈ જાય એવું નહીં, બેયની મહાન. અને ખરેખર જ્યાં ભાવ એકમાં આવી જાય ને એટલે બીજામાં 100% આવે. આપણામાં ભાવ હોય એટલે સામે પક્ષમાં આવવા ન જ હોય. સાફ કરતા કરતા ગયા છે. પાલખીઓ ગુરુદેવ આગળ ચાલ્યા છે. આમ ચિત્રકૂટમાં શ્રીનિવાસ પ્રભુ કરે છે, ત્યાં પધાર્યા. એ સમયે કોઈ દૂત આવી અને સમાચાર આપે છે કે ભરત પધારે છે. એ સમયે લક્ષ્મણજી ઉતાવળમાં એવું બોલી ગયા કે કદાચ પ્રભુ તમારી સામે યુદ્ધ કરવા આવતા હોય તો? જો એ હશે તો, એમ હશે તો હું નહીં છોડું, એમ ઉતાવળમાં બોલી ગયા. રામે કહ્યું, લક્ષ્મણ તું ભરતને ઓળખતો નથી, તને ખબર નથી, ધીરો રહે, શાંતિ રાખ, આવવા દે. ગંગાજીના કિનારે, મંદાકિનીના કિનારે આખું સૈન્ય સાથે પધાર્યા છે. પાલખીઓ ઉતારી છે, ગુરુદેવ ઉતરા છે, ત્રણેય માતાઓ પધાર્યા છે. અને આમ દૂરથી જોયા ને ભરત, ત્યારે રામ અને ભરત જ્યારે મળવા જાય અને રામે જ્યારે દોટ મૂકી ત્યારે પોતાના ઉપર ઉતરી હતું, ઉતરી નીચે પડી ગયું.
હાથમાં જે ધનુષ હતું એ ધનુષ નીચે પડી ગયું, કંકણ હતા એ નીચે પડી ગયા, અને રામ અને ભરત આમ ભેટી પડ્યા. કોઈએ કહ્યું કે રામ આટલે બધી ઉતાવળથી દોડ્યા તો ઉતરીએ શું કામ પડી ગયું? ત્યારે રામે કહ્યું કે મારા ભરતને મળવા માટે ઉતરીએ જો આડું ઉતરતું હોય ને તો એને કાઢી નાખ. રામ દર્શનમાં જેટલા જેટલા તત્વો વિઘ્ન કરતા હોય એ બધા જ તત્વોને ફેંકી ભૂકા કરતા. પધારો આલિંગનથી ભેટા છે, ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી. સફેદ વસ્ત્રધારી ત્રણેય માતાઓને જોયા ત્યારે રામે કહ્યું, માં, પિતાજી સમાચાર મળ્યા છે. પિતાજી શોક વ્યક્ત કર્યો. સભા ભરાણી બીજા દિવસે, અને સભામાં એવું નક્કી કર્યું કોને અયોધ્યાની ગાદી સંભાળ. ભરતજી કાંઈ બોલતા નથી. ગુરુદેવે પ્રસ્તાવ રજૂ કર્યો. રામને કહ્યું કે તમારે આવવું પડશે. રામે કહ્યું કે ગુરુદેવ, તમારી પાસે ભણ્યો છું, તમારી પાસે મેં વિદ્યાના પાઠ શીખ્યા છે. તમે જ અમને કહ્યું છે કે વચનની કિંમત કેવી હોય. વચનને પાળવું એ ઉદાત્ત જીવનનું મોટામાં મોટું સાધન હોય, અને તમે એમ કહો છો કે તમે પાછા ફરી જાઓ. પિતાજીના વચન ખાતર હું અહીંયા આવ્યો છું, અને આ વચનને ઉલ્લંઘન કરી અને હું પાછો ફરું તો મારું જીવન લાજે હો, મારું જીવન લાજે, જીવન બદતર થઈ જાય. અને ગુરુદેવ, તમે ઉઠીને મને આવી સલાહ આપો છો? કાં તમે એમ કહી દો કે વચન ન પાડવા જોઈએ, તમે એક વખત એમ બોલી જાઓ તો હમણાં હું આવી જાઉં. કહી શકશો? ગુરુદેવ કે વચન તો રઘુકુળની રીત છે, વચન તો પહેલા જ